નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્રના 15,768 રત્ન કલાકારો સહાયથી વંચિત। 108 દિવસ બાદ પણ સરકારે બેરોજગાર રત્ન કલાકારોને સહાય ચૂકવી નથી। વિધાનસભામાં પ્રશ્ન પૂછાતા સરકારે ખુલાસો કર્યો। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મિટિંગના 74 દિવસ બાદ 24 મે 2025 રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું। જોકે આજે 108 દિવસ બાદ પણ સરકાર દ્વારા અમદાવાદમાં ફક્ત 170 રત્ન કલાકારોના બાળકોને જ સહાય ચૂકવાય છે, જ્યારે સૌરાષ્ટ્રના 15,768 રત્ન કલાકારોને હજુ સુધી સહાય ચૂકવાઈ નથી। જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાએ આજરોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રત્ન કલાકારના બાળકોને ફી સહાય ચૂકવણીની યોજના અંગે સવાલો કર્યા, જેના જવાબમાં સરકારે જણાવ્યું કે રત્ન કલાકારોના બાળકોને અમદાવાદ સિવાય શિક્ષણ ફીની સહાય આપવામાં આવી નથી। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદથી 13,462 રત્ન કલાકારો સહાય માટે અરજી કરી હતી, તો અમરેલીથી 2,306 રત્ન કલાકારો અરજી કરી હતી, જેમાંથી એક પણ રત્ન કલાકારને ચૂકવાઈ નથી। તે સિવાય સુરતમાંથી સૌથી વધુ 70,254 રત્ન કલાકારોએ સહાય માટેની અરજી કરવામાં આવી હતી, જેની અરજીઓ હજુ પણ પડતર પડી છે અને તેઓને સહાયની ચૂકવણી કરવામાં આવી નથી। ફક્ત અમદાવાદમાં 3,926 રત્ન કલાકારોની અરજીમાંથી 170 રત્ન કલાકારોના બાળકોને 24.3 લાખની રકમ ચૂકવાય છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।